Hello students, so today we are talking on the biogas. Okay, so first of all we will see the introduction. Biogas is a mixture gases produced from the anaerobic digestion, or you can also say fermentation of waste material such as animal and plant waste. Okay, biogas is an energy rich gas mixture. ધ મેજર એન્ડ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ બાયોગેસ ઇઝ અ મિથેન, કે જેમ આપણે વાત કરીએ કે ભાઈ મિક્સચર ઓફ ગેસીસ છે એનું બનેલું હોય છે, તેમાં મેજર કમ્પોનન્ટ કયો છે તો કે મિથેન છે. ઓકે, ડિપેન્ડિંગ ઓન ધ સબસ્ટ્રેટ યુઝ ધ મિથેન કન્ટેન્ટ વેરીઝ બિટવીન 50 to 65%, કે ભાઈ તમે કઈ રીતનું સબસ્ટ્રેટ યુઝ કરો છો એના ઉપર એની અમાઉન્ટ તો વેરી કરે જ છે, બટ અપ્રોક્સિમેટલી જો મેજર કમ્પોનન્ટ છે એટલે 50 to 65% અરાઉન્ડ એનું જે કન્ટેન્ટ હોય છે એ રહેતું હોય છે. ઓકે, in addition there is a carbon dioxide with a proportion of 35 to 50% and other ingredients such as nitrogen, water, oxygen and hydrogen sulfide in a low concentration. Biogas can be converted into electricity, heat, gas and fuel. આપણને ખબર છે કે બાયોગેસથી આપણે પ્રોડક્શન કરીએ છીએ, પણ એનો યુઝ ક્યાં થાય છે તો કે જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, કે જે હીટ જનરેટ કરીએ છીએ, કે જે અત્યારે ગેસ ને એનો જે યુઝ થતો હોય છે એ જ્યારે એનું કન્વર્ઝન થાય છે એનો યુઝ ક્યાં થાય છે તો કે ગેસ ફ્યુલમાં ને એવી રીતના. ઓકે, સો ધ ગેસ યુઝડ એઝ અ ફ્યુલ ફોર અ કુકિંગ ઓર લાઇટનિંગ. ઓકે, બાયોગેસ ઇઝ પ્રોડ્યુસ બાય અ બાયોમિથેનેશન, કે જે આખી પ્રોડક્શન થાય છે તો એ પ્રોડક્શન કઈ રીતના થાય છે, એ પ્રોસેસ કઈ છે તો કે બાયોમિથેનેશનની આખી પ્રોસેસ થાય છે અને એના થ્રુ છે એ બાયોગેસ છે એનું પ્રોડક્શન થતું હોય છે. એ આખી જે પ્રોસેસ છે આપણે આગળ ડિટેલમાં જોઈએ છીએ, જસ્ટ અહીંયા ફોકસ કરીએ એના પ્રોસેસના નામ ઉપર. It is a self-regulating symbiotic microbial process operating under anaerobic condition, કે ભાઈ એની મેઇન કન્ડિશન કઈ મેન્ટેન હોવી જોઈએ તો કે ભાઈ એનએરોબિક કન્ડિશન, અને એક સેલ્ફ રેગ્યુલેટિંગ સિમ્બાયોટિક માઇક્રોબિયલ પ્રોસેસ છે. ઓકે, મિથેનોજેનિક બેક્ટેરિયા આર ઇન્વોલ્વડ ઇન બાયોગેસ પ્રોડક્શન વિચ ઇઝ અ મિથેન ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા ઓર ઓલ્સો ધ મિથેનોબેક્ટેરિયમ. ઓકે, ધ બેક્ટેરિયા આર પ્રેઝન્ટ ઇન અ ડંગ. સ્પેસિફિક કહ્યું તો કે જે કાઉડંગ હોય છે એની અંદર જે આ મિથેનોબેક્ટેર છે કે મિથેન ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા છે એની અમાઉન્ટ છે એ મેક્સિમમ આપણને જોવા મળે છે. ઇટ હેઝ અ મોર પોટેન્શિયલ ટુ પ્રોડ્યુસ મિથેન દેન અધર્સ, કે આપણી મેજર કમ્પોનન્ટ કયું છે તો કે મિથેન છે, તો એવા ઓર્ગેનિઝમ્સ હોવા જોઈએ કે જે મેજરલી શું પ્રોડ્યુસ કરતા હોવા જોઈએ, મિથેન. ઓકે, તો આપણે ડિટેલ જોઈએ જે સ્પેસિફાઈડ માઇક્રોબ્સ છે કે જે પ્રોડ્યુસ કરે છે બાયોગેસ એના વિશે, તો કે જે મિથેનોબેક્ટેરિયમ છે, these are the bacteria found in the rumen, એટલે કે rumen શું છે તો કે part of stomach of a cattle. The rumen is the most significant part of the cow's digestive system as the Methanobacterium makes it different from the other animals. We use cattle excreta in the biogas formation due to the presence of Methanobacterium. Okay, મેક્સિમમ અમાઉન્ટમાં જે ઓર્ગેનિઝમ છે એ પ્રેઝન્ટ ક્યાં હોય છે તો કે ભાઈ જે કાઉ ડંગ છે કે જે કેટલનું એક્સક્રેટા છે એની અંદર. ઓકે, તો દેટ્સ વાય આપણે એ છે એઝ અ સબસ્ટ્રેટ યુઝ કરતા હોઈએ છીએ. ધ મિથેનોબેક્ટેરિયમ પ્રોડ્યુસ મિથેન ગેસ વિચ ઇઝ અ હાઈલી ઇન્ફ્લામેબલ. In rural areas we can see the biogas plants. These bacteria also convert the biowaste into the useful manure. Okay, now આપણે વાત કરીએ તો કે ભાઈ જે આપણે સબસ્ટ્રેટ વિશે વાત કરી, ઓર્ગેનિઝમ વિશે વાત કરી, બરાબર. તો બાયોગેસ પ્લાન્ટ છે એ સ્પેસિફિકલી ડિઝાઇન હોય છે, તો એનું કન્સ્ટ્રક્શન કેવી રીતનું હોય છે, બાયોગેસ પ્લાન્ટ કેવા હોવા જોઈએ કે જેથી તમને સારી અમાઉન્ટમાં બાયોગેસ છે એનું પ્રોડક્શન થયેલું જોવા મળે. તો એનું કન્સ્ટ્રક્શન વિશે વાત કરીએ તો બાયોગેસ પ્લાન્ટ ઇઝ અ બ્રિક એન્ડ સિમેન્ટ સ્ટ્રક્ચર હેવિંગ ફોલોવિંગ 5 સેક્શન્સ. મેનલી 5 સેક્શનમાં એ ડિસ્ટ્રીબ્યુટેડ હોય છે અને એનું કમ્બાઇન એસેમ્બલી થ્રુ આખો પ્લાન્ટ છે એ ડિઝાઇન હોય છે. કયા કમ્પોનન્ટ્સ હોય છે તો કે મિક્સિંગ ટેન્ક, ઇનલેટ ચેમ્બર, ડાયજેસ્ટર, આઉટલેટ ચેમ્બર એન્ડ ઓવરફ્લો ટેન્ક. હવે આ ઇમેજમાં તમે એ બધા જ સેક્શન જોઈ શકો છો, મેં જે 1 2 3 4 5 લેબલ કર્યા છે, બરાબર. તો કયું છે તેમાં મિક્સિંગ ટેન્ક છે, ઇનલેટ ચેમ્બર છે, ડાયજેસ્ટર છે, આઉટલેટ ચેમ્બર છે અને ઓવરફ્લો ટેન્ક છે. તો આમાં શું થાય છે કે જ્યારે જે આ મિક્સિંગ ટેન્ક છે એની અંદર આપણે પ્રોપર આપણું જે સબસ્ટ્રેટ હોય છે એનું આપણે એડ કરીએ છીએ. ઓકે, હવે એ આખી જ્યારે ફિલ થાય છે ત્યારે આપણે ઇનલેટ વાલ્વ ઓપર કરીએ એટલે ઇનલેટ ચેમ્બર થ્રુ એ ક્યાં આવે છે તો કે ડાયજેસ્ટરમાં. જે આ 3rd નંબરનું મિડલ કમ્પોનન્ટ છે એ શું છે, ડાયજેસ્ટર છે. એની અંદર જે આખી જે પ્રોસેસ છે ડાયજેશનની કે જે ફર્મેન્ટેશનની એ આખી શેમાં થતી હશે તો કે મેઇનલી આ ડાયજેસ્ટરમાં થતી હશે, બરાબર.
હવે જ્યારે ડાયજેસ્ટરમાં પ્રોસેસ થશે બરાબર, મિથેનોજન્સ છે એની પ્રોસેસ કરશે એટલે મિથેન પ્રોડક્શન થશે કે બાયોગેસ પ્રોડક્શન થશે, આખું જે કમ્બાઇન્ડ મિક્સચર છે એ પ્રોડ્યુસ થશે એટલે શું થશે તો કે એ ઉપર જમા થતો જશે એટલે એક પ્રેશર ક્રિએટ કરતું જશે. જેમ જેમ ટાઈમ જશે એમ પ્રોડક્શન થતું જશે, અમાઉન્ટ વધતી જશે એટલે શું કરશે પ્રેશર ક્રિએટ કરશે. એટલે એ પ્રેશર ક્રિએટ થશે એની લીધે જે આ નીચેનું જે સબસ્ટ્રેટ હશે કે જે આપણું બાયોગેસ પ્રિપેર કરવા માટેનું જે સબસ્ટ્રેટ છે એ શું થશે તો કે એ જે છે આઉટલેટ ચેમ્બર થ્રુ શું થશે એ રિમૂવ થશે. જેવી આઉટલેટ ચેમ્બર છે એ ફિલ થતી જશે એટલે એ શું કરશે તો કે એ જે સ્લરી હશે કે જે કમ્પોનન્ટ હશે જે રિમેઇનિંગ એને ક્યાં ટ્રાન્સફર કરશે તો કે ઓવરફ્લો ટેન્કમાં. ત્યાંથી ઓવરફ્લો થશે એટલે આપણે એમાંથી કલેક્ટ કરીએ છીએ મેન્યુઅલી અને એ જે હશે જે મટીરિયલ રિમેઇનિંગ મટીરિયલ હશે એનો તમે યુઝ કરી શકો છો એઝ અ મેન્યુર. બરાબર, તમે એને પ્લાન્ટમાં અને એમાં ફર્ટિલાઇઝર તરીકે એવી રીતના તમે એનો યુઝ કરી શકો છો અને એ તમને સાઈડમાં પણ એક ઇફેક્ટિવ વસ્તુ થઈ ગઈ કે પ્લાન્ટનો ગ્રોથ છે તમે એના થ્રુ પ્રમોટ કરી શકો છો. તો આ થઈ બેઝિક ડિઝાઇન કોની તો કે બાયોગેસ પ્લાન્ટની. જો અહીંયા તમે જોઈ શકો છો કે એ કઈ રીતના ડિઝાઇન હોય છે. આવી રીતના ડાયજેસ્ટર છે એ હોય છે, ઓવરફ્લો ટેન્ક હોય છે, આઉટલેટ ચેમ્બર હોય છે, પ્લસ જે બાયોગેસ છે એ કલેક્ટ કરવા માટે ઉપર એવા રીતના વાલ્વની અટેચ હોય છે જ્યાંથી તમે ડાયરેક્ટલી ગેસ છે એ કલેક્ટ કરી અને તમારો જે રિસ્પેક્ટિવ યુઝ હોય ત્યાં એનો યુઝ કરી શકો છો. મિક્સિંગ ટેન્ક છે એક હાયર સ્ટેજ ઉપર રાખવામાં આવે છે. ઓકે, તો આ વાત થઈ એની બરાબર. તો હવે એનું વર્કિંગ કઈ રીતનું છે, આપણે જે બાયોગેસ પ્લાન્ટની આપણે વાત કરી, મેં તમને એનું શોર્ટ વર્કિંગ કીધું કે આવી રીતનું આખી પ્રોસેસ થાય છે, પણ ડિટેલ વર્કિંગ આપણે ડિસ્કસ કરીએ તો કે ધ વેરિયસ ફોર્મ ઓફ બાયોમાસ મિક્સ્ડ વિથ એન ઇક્વલ ક્વોન્ટિટી ઓફ વોટર ઇન ધ મિક્સિંગ ટેન્ક. કે જે મિક્સિંગ ટેન્કમાં આપણે જે આપણું બાયોમાસ રાખવાનું છે, કે આપણું જે સબસ્ટ્રેટ રાખવાનું છે એની એક ક્વોન્ટિટી પ્રિપેર કરવામાં આવે છે તો એ એક એને સ્લરી કહેવામાં આવે છે. તો એની અમાઉન્ટ કઈ રીતની હોવી જોઈએ તો કે 1:1 રેશિયો વિથ વોટર હોય છે કે તમારું જે બાયોમાસ છે એ 50% હશે, સાયમલ્ટેનિયસલી 50% તમારું વોટર હશે. તો એવી રીતનું 1:1 રેશિયોમાં તમારી આખી સ્લરી પ્રિપેર થશે અને એને તમારે મિક્સિંગ ટેન્કની અંદર ફિલ કરવાની હોય છે. ઓકે, નાવ ધ સ્લરી ઇઝ ફેડ ઇન્ટુ ધી ડાયજેસ્ટર થ્રુ ધી ઇનલેટ ચેમ્બર. કે જેમ મેં તમને બતાવ્યું કે જે સેકન્ડ ઇનલેટ ચેમ્બર હતી પહેલાં એ ત્યાં પાસ થાય છે અને ત્યાંનો વાલ ઓપર કરીને એ જે સ્લરી છે એને ફેડ કરવામાં આવે છે ક્યાં તો કે ડાયજેસ્ટર જે છે કે ડાયજેસ્ટર ટેન્ક છે જે મેઇન સેગમેન્ટ છે બરાબર ત્યાં એને ફેડ કરવામાં આવે છે. વેન ધ ડાયજેસ્ટર ઇઝ પાર્શિયલી ફિલ્ડ વિથ ધ સ્લરી ધ introduction of slurry is stopped and the plant is left unused for about 2 months. કે અપ્રોક્સિમેટલી પાર્શિયલી તમે ધારી લો કે એને 3/4 પોર્શન સુધી કેવી રીતના એને ફિલ કરવામાં આવે છે, ડિપેન્ડ કરે છે કે પ્લાન્ટની કેપેસિટી કેવી રીતની છે, ડાયજેસ્ટરની કેપેસિટી કઈ રીતની છે. 50% પર ફિલ કરવામાં આવે છે કે અપ્રોક્સલી પાર્શિયલી તમે ધારી લો કે એને ફિલ કરવામાં આવે છે બરાબર સ્લરીથી. અને પછી એમાં જ્યારે સ્લરી ફેલ થઈ જાય છે અપ ટુ ધી પાર્શિયલ લેવલ એને શું કરવામાં આવે છે અનયુઝ અને એવી રીતના તે પેક કરીને 2 મહિના સુધી રાખી દેવામાં આવે છે કે જેમાં પછી મિથેનોજન્સ છે એનું ફંક્શન કરશે અને બાયોગેસ છે એનું પ્રોડક્શન થતું હોય છે. ઓકે, during these 2 months anaerobic bacteria present in the slurry decompose or ferment the biomass in the presence of water. એટલે પછી શું થશે તો આ 2 મહિનામાં મેં વાત કરી કે જે એનારોબિક બેક્ટેરિયા છે કે જે મિથેનોજન્સ છે એ શું કરશે તો કે એ જે સ્લરી હશે કે જે બાયોમાસના જે કમ્પોનન્ટ્સ છે એને શું કરે છે ડિકમ્પોઝ કરે છે કે એનું ફર્મેન્ટેશન કરે છે અને એના થ્રુ શું થાય છે તો કે જે બાયોગેસ છે એનું પ્રોડક્શન થતું હોય છે. As a result of anaerobic fermentation, biogas form which start collecting at the dome of the digester. કે જે ડાયજેસ્ટરનો ઉપરનો સેગમેન્ટ છે એને એઝ એ તમે ડોમ લેબલ કરો છો અને એમાં શું થાય છે તો એમાં એ કલેક્ટ થાય છે બરાબર. એઝ મોર એન્ડ મોર બાયોગેસ સ્ટાર્ટ્સ કલેક્ટિંગ, ક્યાં કલેક્ટ થાય છે તો કે ડોમમાં, કે જ્યારે વધારે ને વધારે અમાઉન્ટમાં એ ત્યાં કલેક્ટ થવા માંડે છે ડોમમાં, ધ પ્રેશર એક્ઝિટા બાય ધ બાયોગેસ ફોર્સિસ, એક પ્રેશર જનરેટ થાય છે કેમ કે બાયોગેસ એઝ અ ગેસ ફોર્મ છે એટલે એક પ્રેશર જનરેટ કરશે બરાબર. જ્યારે એનું અમાઉન્ટ વધી જાય છે તો સ્પેન્ટ સ્લરી ઇન્ટુ ધ આઉટલેટ ચેમ્બર, કે જે પ્રેશર જનરેટ થાય છે એને લીધે બાયોગેસ છે એ શું કરે છે તો કે એ ફોર્સિસ ક્રિએટ કરે છે ઓન ધી સ્પેન્ટ સ્લરી, કે જે રિમાઇનિંગ સ્લરી છે એના ઉપર. એટલે જે સ્લરી છે એ મૂવ થાય છે ક્યાં તો કે આઉટલેટ ચેમ્બરમાં, કેમ કે જે ડાયજેસ્ટર છે એની કેપેસિટી છે કે એમાં કાં તમે સ્લરી ફિલ કરી શકો છો કાં બાયોગેસ ફિલ કરી શકો છો બરાબર. તો જ્યારે બાયોગેસની અમાઉન્ટ વધે છે ત્યારે સ્લરી એમાંથી રિમૂવ થઈને આઉટલેટ ચેમ્બરમાં આવી જાય છે. ફ્રોમ ધી આઉટલેટ ચેમ્બર ધ સ્પેન્ટ સ્લરી ઓવરફ્લોઝ ઇન્ટુ ધી ઓવરફ્લો ટેન્ક,
કે જ્યારે એ ચેમ્બર છે એ પણ ફૂલ થવા માંડે છે, એ પણ જ્યારે ઓવરફ્લો થાય છે બરાબર, તો એ ક્યાં જાય છે, તો એ સ્લરી છે એ ઓવરફ્લો ટેન્કમાં જાય છે. ઓકે, નાવ ધીસ સ્પેન્ટ સ્લરી ઇઝ મેન્યુઅલી રિમૂવ ફ્રોમ ધી ઓવરફ્લો ટેન્ક એન્ડ યુઝડ એઝ અ મેન્યુઅલ ફોર ધી plant. Okay, the gas valve connected to a system of pipeline is open when a supply of biogas is required. કે જે ઉપરના ભાગમાં આપણે જોયું હતું ડોમમાં જે ગેસ છે એ ક્રિએટ થયો હતો બરાબર, તો હવે ત્યાંથી ઉપર એક ગેસ વાલ્વ છે એ કનેક્ટ કરવામાં આવે છે, કે એવી રીતની સિસ્ટમ ક્રિએટ કરવામાં આવી હોય છે કે તમે ડાયરેક્ટ એનો યુઝ પણ કરી શકો છો, અધરવાઇઝ તમારે કોઈ એવી રીતની કલેક્શન માટેનું તમે ત્યાં કનેક્શન રાખી શકો કે જ્યાં તમે આ ગેસ છે એ કલેક્ટ કરો છો અને તમે ફર્ધર ટ્રાન્સપોર્ટ કરીને તમારી જે રિસ્પેક્ટિવ યુઝ હોય ત્યાં તમે આ જે કલેક્ટેડ બાયોગેસ છે એનો યુઝ કરતા હોવ છો, કે જ્યાં તમારે આ બાયોગેસની રિક્વાયરમેન્ટ હોય છે ત્યાં તમે એનો યુઝ કરી શકો છો. ઓકે, નાવ આપણે વાત કરીએ કે ડાયજેસ્ટરની અંદર આખી જે પ્રોસેસ થાય છે કે જેના થ્રુ શું થાય છે કે ભાઈ એનએરોબિક આપણે ફર્મેન્ટેશન કીધું કે એનએરોબિક ડાયજેશન કીધું, તો એ પણ એક બાયોકેમિકલ આખી પ્રોસેસ છે. તો એ કઈ રીતની થાય છે તે આપણે ડિટેલમાં જોઈએ કે જે બાયોગેસ પ્રોડક્શન છે એની જે કેમેસ્ટ્રી છે કે કઈ રીતનું અંદર આખું ડાયજેશન થતું હોય છે, એ મેઇનલી 3 સ્ટેજીસમાં થાય છે. કયા કયા, તો કે સોલ્યુબલાઇઝેશન, ઓર યુ કેન ઓલ્સો સે હાઇડ્રોલાઇસિસ, ઓર એસિડોજીનેસિસ ઓર એસિડોજીનેસિસ એન્ડ એસિટોજીનેસિસ એન્ડ ધ મિથેનોજીનેસિસ. બરાબર, આ મેનલી 3 સ્ટેપ્સ છે, પણ હવે કોઈ વાર કોઈ અલગ અલગ રેફરન્સ બુક્સમાં આને 4 સ્ટેજીસમાં પણ ડિવાઈડ કરવામાં આવી છે. બરાબર, તો એમાં કઈ રીતના 4 સ્ટેજીસ ડિવાઈડ કર્યા છે, તો કે ભાઈ હાઇડ્રોલિસિસ અથવા તો સોલ્યુબલાઇઝેશન છે એ ફર્સ્ટ વન, સેકન્ડ વન એસિડોજીનેસિસ, થર્ડ વન ધ એસિટોજીનેસિસ એન્ડ ધ ફોર્થ વન ઇઝ ધ મિથેનોજીનેસિસ. અને એટ ધ એન્ડ આપણું જે બાયોગેસ છે કે જેમાં મિથેનનું કન્ટેન્ટ મેજર છે એ આપણને એઝ અ રિઝલ્ટ મળતું હોય છે. તો હવે આપણે ડિટેલમાં એક સ્ટેપ્સ છે એ સ્ટડી કરીએ. તેમાં જે આપણે પહેલાં 3 સ્ટેજીસની આખી પ્રોસેસ સમજી લઈએ કે જો 3 સ્ટેજીસમાં જો આ થતી હોય તો એનું રિએક્શન કઈ રીતની હોય. ઓકે, પછી આપણે 4 સ્ટેજીસવાળી પણ વાત ડિસ્કસ કરીશું. તો જે 3 સ્ટેજીસ છે એમાં કઈ રીતે થાય છે, તો કે જે ફેટ છે, સેલ્યુલોઝ છે, પ્રોટીન્સ છે, જે ક્યાં પ્રેઝન્ટ હશે, તો કે જે આપણો બાયોમાસ છે કે જે આપણું સબસ્ટ્રેટ છે એમાં એઝ અ કોમ્પ્લેક્સ મટીરિયલી પ્રેઝન્ટ હોય છે. બરાબર, તો હવે શું થાય છે ફર્સ્ટ પ્રોસેસમાં, તો કે ભાઈ એનું આપણે જોયું એમ કે ભાઈ હાઇડ્રોલિસિસ અથવા તો સોલ્યુબલાઇઝેશન તમે કહો એ પ્રોસેસ થાય છે. એટલે એમાં શું થાય છે, તો કે જે ઓર્ગેનિઝમ હશે કે જે ડિકમ્પોઝ કરતા હશે સ્પેસિફિક, કે જે હાઇડ્રોલાઇઝ કરતા હશે, સેલ્યુલોઝ હોય કે પ્રોટીન્સ હોય, એની સોલ્યુબલ કમ્પોનન્ટ્સ હશે કે જે સિમ્પલર ફોર્મમાં હશે એમાં એને કન્વર્ટ કરી દેશે. બરાબર, હવે જો આ કન્વર્ટ થાય એનું સેકન્ડ સ્ટેપ આપણે મૂવ કરીએ તો એમાં શું થશે, તો કે જે આ સોલ્યુબલ કમ્પોનન્ટ્સ હશે એની ઉપર એસિડિક બેક્ટેરિયા હશે એ પ્રોસેસ કરશે, એટલે કે એસિડોજીનેસિસની પ્રોસેસ થશે પ્લસ એસિટોજીનેસિસની પણ સાયમલ્ટેનિયસ પ્રોસેસ થતી હશે. બરાબર, અને એના થ્રુ તમને ઓર્ગેનિક એસિડ્સ મળે છે. બરાબર, હવે થર્ડ સ્ટેજ આવે છે, તો કે જે આ ઓર્ગેનિક એસિડ આપણને મળ્યા એના ઉપર મિથેનોજેનિક બેક્ટેરિયા હશે એ વર્ક કરશે અને એમાંથી આપણને મિથેન પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને પ્લસ વોટર એઝ અ રિઝલ્ટ મળે છે. ઓકે, તો આ રીતની આખી થઈ એનએરોબિક ડાયજેશનની વાત. હવે 4 સ્ટેજીસમાં આપણે વાત કરીએ તો એ છે સેમ જ વસ્તુ, પણ એને એક ડિવાઇડેડ કરીને સ્પેસિફાઈડ મેન્શન કર્યા કે ભાઈ આ સ્ટેપમાં આ રીતના કમ્પોનન્ટ્સ બનશે, આ સ્ટેજમાં આ રીતના મળશે. ઓકે, છે સિમિલર વસ્તુ જ છે. તો હવે એ પ્રોસેસમાં કઈ રીતના થાય છે, તો કે ભાઈ જે આપણા કોમ્પ્લેક્સ ઓર્ગેનિક મેટર્સ છે કે જે બાયોમાસમાં પ્રેઝન્ટ હશે એ કયા કયા હોય, તો કે કાર્બોહાઈડ્રેટ્સ હોય, ફેટ્સ હોય, પ્રોટીન્સ હોય, ઇન ધ ફોર્મ એ રીતના એ પ્રેઝન્ટ હોય છે. એની ઉપર હાઇડ્રોલિસિસની પ્રોસેસ થાય છે એટલે એ સોલ્યુબલ ઓર્ગેનિક મોલિક્યુલ્સમાં કન્વર્ટ થાય છે. સોલ્યુબલ ઓર્ગેનિક મોલિક્યુલ્સ હોય તો એવા કેવા, તો કે શુગર્સ હોય, અમાઇનો એસિડ્સ હોય, ફેટી એસિડ્સ હોય, એમાં બાયાથી હાઇડ્રોલિસિસ છે એ કન્વર્ટ થાય છે. તો એમાં ઇન્વોલ્વમેન્ટ કોનું થાય, તો કે જે હાઇડ્રોલાઇટિક બેક્ટેરિયા હોય કે જે ફર્મેન્ટિંગ બેક્ટેરિયા છે એ શું કરે છે, તો કે એક્સ્ટ્રા સેલ્યુલર અમુક એન્ઝાઇમ્સ છે એ પ્રોડ્યુસ કરે છે. કેવા, તો કે હાઇડ્રોલાઇઝ હોય, એમાઇલેઝ હોય, એવા બધા છે એન્ઝાઇમ છે એ પ્રોડ્યુસ થાય છે. એટલે એ શું કરે છે, તો કે જે કોમ્પ્લેક્સ ઓર્ગેનિક મેટર છે એને સોલ્યુબલ ઓર્ગેનિક મોલિક્યુલ્સ છે એમાં એ કન્વર્ટ કરે છે. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ થાય છે એસિડોજીનેસિસનો. તો એમાં શું થાય છે, તો કે એમાં જે આપણા સોલ્યુબલ ઓર્ગેનિક મોલિક્યુલ્સ છે બધા જે કન્વર્ટ થયેલા આપણને મળ્યા છે એમાંથી કન્વર્ટ થશે વોલેટાઇલ ફેટી એસિડ્સમાં. ઓકે, અને હવે શું થાય, તો કે એસિટોજીનેસિસનું થાય. તો એમાં શું થાય, તો કે જે આ વોલેટાઇલ ફેટી એસિડ્સ છે એ ફર્ધર કન્વર્ટ થાય છે એસિટિક એસિડમાં. બરાબર,
તો હવે એવા કહેવાય ગયા કે પ્રોપેનિક એસિડ લઈ લો, બ્યુટેરિક એસિડ્સ લઈ લો, બરાબર. એવા અમુક એસિડ હશે, એમાં કન્વર્ટ થશે, પ્લસ H2 અને CO2 પણ તમને મળશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અમુક એવા ઓર્ગેનિઝમ હશે જે ડાયરેક્ટલી સોલ્યુબલ કમ્પોનન્ટ્સ હશે, મોલેક્યુલ્સ હશે, ઓર્ગેનિક મોલેક્યુલ્સ, એમાંથી ડાયરેક્ટ એસિટિક એસિડ પણ પ્રોડ્યુસ કરી દેતા હશે, અને અમુક વાયાથી વોલેટાઇલ ફેટી એસિડ્સ પ્રોડ્યુસ કરતા હશે. દેટ્સ વાય એના બે સ્ટેપમાં શું કરે છે, કોઈ સેપરેટલી બતાવે છે, કોઈ મિક્સિંગમાં બતાવે છે. ઓકે, હવે તો કે નેક્સ્ટ સ્ટેપ કે જે એમાં સેમ હતું એ રીતના કે જે એસિટિક એસિડ હશે એનું મિથેનોજેનિક બેક્ટેરિયા એના ઉપર વર્ક કરશે અને શું પ્રોડ્યુસ કરશે, તો કે મિથેન એ રીતનું પ્રોડ્યુસ કરે છે, બરાબર. તો હવે આમાં કઈ રીતની પ્રોસેસ થાય છે, તો કે જે મિથેનોજન બેક્ટેરિયા હોય છે કે જે આખું મિથેનોજેનેસિસની પ્રોસેસ છે કરતા હોય છે પરફોર્મ, એ શું કરે છે, તો કે એ જે એસિટેટ હોય છે એનો એઝ અ ટર્મિનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે યુઝ કરે છે, બરાબર. હવે એને એ યુઝ કરશે, પ્લસ એની સાથે અમુક બીજા કમ્બાઇન એક્શન હશે કે અમુક અનયુઝ્યુઅલ એન્ઝાઇમની બધા હશે, એની જોડેની કમ્બાઇન રિએક્શન આપી અને એમાંથી છે એ મિથેન પ્રોડ્યુસ કરતા હોય છે. તો એવા તમે બીજા અનયુઝ્યુઅલ એન્ઝાઇમ્સના એક્ઝામ્પલ લઈ લો કે જેની જોડે મિથેનોજન છે એ સાયમલ્ટેનિયસલી ફંક્શન કરતું હોય છે. ઠીક છે, તો કે મિથાઇલ કોએન્ઝાઇમ હોય, પછી અમુક બીજા હાઇડ્રોક્સી મિથાઇલ કોએન્ઝાઇમ હોય, પછી અમુક કોએન્ઝાઇમ F ફેક્ટર્સ હોય 420 430 તમે લઈ લો, પછી મિથેનો ફ્યુરાન્સ હોય, મિથેનોટેરિન્સ હોય, એવા બીજા અમુક અનયુઝ્યુઅલ એન્ઝાઇમ છે એની જોડે કમ્બાઇન એક્શન આપે છે. તેમાં બે રીતની રિએક્શન થાય છે કે ડાયરેક્ટલી મિથેન પ્રોડ્યુસ ન થઈ જાય એસિટિક એસિડમાંથી, બરાબર. તો પહેલાં શું થાય, તો કે જે પ્રાઇમરી રિએક્શન થશે એમાંથી બાય ધી એક્શન ઓફ ઓર્ગેનિઝમ કાર્બન ડાયોક્સાઇડ ફોર્મ થશે, પ્લસ હાઇડ્રોજન આઇટમ્સ છે એ પ્રોડ્યુસ થશે, બરાબર. આ પ્રાઇમરી એક્શન થઈ. હવે સેકન્ડરી એક્શનમાં શું થશે, તો કે જેટલી અમાઉન્ટમાં સફિશિયન્ટ જો હાઇડ્રોજન પ્રોડ્યુસ થયું હશે, કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય છે એની સાથે સફિશિયન્ટ અમાઉન્ટમાં હાઇડ્રોજન પર પ્રોડક્શન થવું જરૂરી છે. હવે એ સફિશિયન્ટ હશે એટલે એમાંથી શું થશે, તો કે કાર્બન ડાયોક્સાઇડ અને જે હાઇડ્રોજન હશે એમાંથી મિથેન છે એનું શું થશે, પ્રોડક્શન થશે, બરાબર. અને પ્લસ છે H2O પણ પ્રોડક્શન થતું હોય છે, અને આવી રીતના છે એ મિથેન છે એનું પ્રોડક્શન થાય છે. તો આ વાત થઈ એનેરોબિક ડાયજેશન છે એ કઈ રીતે થતું હોય છે. તો હવે જ્યારે આખું એનેરોબિક ડાયજેશનની પ્રોસેસ થતી હોય છે તેમાં અમુક પેરામીટર્સ છે એ મેન્ટેન રાખવા જરૂરી છે, કેમ કે બધા જ ઓર્ગેનિઝમ છે જે બરાબર એને જ્યારે પ્રોસેસ કરવાની હોતી હોય છે ત્યારે એ શું કરે છે, તો કે એ જે આખી પ્રોસેસ છે એને ઓપ્ટિમાઇઝ કેરેક્ટર્સ છે બધા એને ઓકે. તો જે આ પેરામીટર્સ છે ઓર્ગેનિઝમને જ્યારે આખું એની ફંક્શન કરવું હોય છે, એની જ્યારે મેટાબોલિક એક્ટિવિટી બતાવી હશે, જ્યારે એસિડોજીનેસિસ હોય કે હાઇડ્રોલિસિસ થતું હોય કે મિથેનોજીનેસિસ થતું હોય, તો ત્યારે અમુક ઓર્ગેનિઝમના પ્રોપર ગ્રોથ માટે અમુક પેરામીટર્સ છે કે આખું પ્રોડક્શન થતું હોય એની માટે અમુક પેરામીટર્સ છે એ મેન્ટેન રહેવા જરૂરી છે, બરાબર. તો એવા કયા કયા પેરામીટર્સ છે જે આમાં હિન્ડર કરી શકે, તમારે એ પેરામીટર્સ છે એને પ્રોપર મેન્ટેન રાખવા નેસેસિટી છે, અધરવાઇઝ શું થાય છે, તો કે તમારું બાયોગેસ પ્રોડક્શન છે એ પ્રોપર થતું નથી, બરાબર. તો એ પેરામીટર્સ આપણે ડિસ્કસ કરીએ તો કે ધ મેટાબોલિક એક્ટિવિટી ઇન્વોલ્વડ ઇન માઇક્રોબાયોલોજિકલ મિથેનેશન ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ ફોલોવિંગ ફેક્ટર્સ સચ એઝ ધ સબસ્ટ્રેટ ટેમ્પરેચર, અવેલેબલ ન્યુટ્રિયન્ટ્સ, રિટેન્શન ટાઈમ એટલે કે ફ્લો થ્રુ ટાઈમ, pH લેવલ, નાઇટ્રોજન ઇન્હિબિશન અથવા તો કાર્બન નાઇટ્રોજન જે રેશિયો હોય એ મેન્ટેન હોવો જોઈએ, સબસ્ટ્રેટ સોલિડ કન્ટેન્ટ એન્ડ પ્લસ એજિટેશન, ઇન્હિબિટરી ફેક્ટર્સ, H2S concentration, બરાબર. Each of the various type of bacteria are responsible for the three stages of methanogenesis is affected differently by the above parameter. તો આ બધા જ પેરામીટર છે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. તેમાંનું ફર્સ્ટ વન છે સબસ્ટ્રેટ ટેમ્પરેચર, બરાબર. ધ ટેમ્પરેચર રેન્જ ઓફ એનએરોબિક ફર્મેન્ટેશન કે કઈ કઈ રેન્જમાં છે એનએરોબિક ફર્મેન્ટેશન છે એ થતું હોય ફોર ધી બાયોગેસ પ્રોડક્શન, તો કે એનએરોબિક ફર્મેન્ટેશન ઇઝ પોસિબલ બિટવીન ધ 3 ડિગ્રી સેલ્સિયસ એન્ડ અપ્રોક્સિમેટલી 70 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ડિફરન્શિએશન ઇઝ જનરલી મેડ બિટવીન 3 ટેમ્પરેચર રેન્જીસ. કઈ રીતના, તો કે ધ સાયક્રોફિલિક ટેમ્પરેચર રેન્જ, મેઝોફિલિક ટેમ્પરેચર રેન્જ એન્ડ ધ થર્મોફિલિક ટેમ્પરેચર રેન્જ. તો સાયક્રોફિલિક ટેમ્પરેચર રેન્જ છે એ કેટલા વચ્ચેની હોય છે, તો કે બિલો ધી 20 ડિગ્રી સેલ્સિયસ, mesophilic range between 20 degree to 40 degree and the thermophilic range above the 40 degree Celsius. ઓકે, આ ત્રણેય કન્ડિશન છે એની અંદર શું થતું હોય છે, એનએરોબિક ફર્મેન્ટેશન છે એ કેરીડ આઉટ હોય છે. ઓકે, ધ પ્રોસેસ ઓફ બાયોમિથેનેશન ઇઝ વેરી સેન્સિટિવ ટુ ચેન્જ ઇન ટેમ્પરેચર.
ઓકે, ધ રેટ ઓફ બેક્ટેરિયોલોજીકલ મિથેન પ્રોડક્શન ઇન્ક્રીઝ વિથ ધી ટેમ્પરેચર, કે ભાઈ જે રીતનું ટેમ્પરેચર છે, જો લો ટેમ્પરેચર હશો તો જે આખું પ્રોડક્શન થવાની રેન્જ જે રેટ હશે એ કેવો થાય છે તો કે ડિક્રીઝ થાય છે. બટ ઇફ તમે એને મેઝોફિલિક ટેમ્પરેચર રેન્જ આપો છો કે થર્મોફિલિક આપો છો તો એ રીતનું એનું ઇન્ક્રીમેન્ટ જોવા મળે છે રેટ ઓફ પ્રોડક્શનમાં. ઓકે, ધ બાયોડાઇજેસ્ટિવ પરફોર્મન્સ કુડ બી ઇન્હિબિટેડ ઓર ઇવન રિડ્યુસ એઝ અ result. Within the range of 20 to 20 degrees Celsius mean temperature, the gas production increase over proportionally. કે મેઇન ઓપ્ટિમમ શું તો ભાઈ 20 to 28 ડિગ્રી જેટલું રહે છે ત્યારે પ્રોડક્શન છે એ ઓવરઓલ પ્રપોર્શનલી ઇન્ક્રીઝડ હોય છે. ઓકે, ઇફ ધ ટેમ્પરેચર ઓફ ધ બાયોમાસ ઇઝ બિલો 50 degree Celsius, gas production will be so low that the biogas plant is no longer economically feasible. કે ભાઈ જે આપણું ટેમ્પરેચર છે કોનું તો કે આપણે સબસ્ટ્રેટની વાત કરીએ છીએ, સબસ્ટ્રેટનું ટેમ્પરેચર સ્પેસિફાઈડ એટલું ઓછું, તો જો એ બિલો 50 ડિગ્રી હશે તો જે પ્રોડક્શન છે એ આખું સ્લો થઈ જાય છે. એટલે જ્યારે તમે બાયોગેસ પ્લાન્ટ જનરેશનમાં અને એમાં આટલું કોસ્ટ આપ્યું હોય છે અને પ્લસ જો તમને એઝ અ રિઝલ્ટ આપને સ્લો પ્રોસેસ મળે તો ઇકોનોમિકલી ફિઝિબલ ન હોય. ઓકે, now the available nutrients in order to grow bacteria need more than just a supply of organic substance as a source of carbon and એનર્જી. મેઇન સોર્સિસ કહેવાય તો કે કાર્બન એન્ડ એનર્જી એને મેઇન ઓર્ગેનિક સબસ્ટન્સ તરીકે જોઈએ છે, બટ પ્લસ દે ઓલ્સો રિક્વાયર ધ સર્ટન મિનરલ ન્યુટ્રિયન્ટ્સ ટુ કેરી આઉટ ધ all over the biogas production process. Okay, the generation of biomass require an adequate supply of nitrogen, sulfur, phosphorus, potassium, calcium, magnesium and a number of trace elements such as iron, manganese, molybdenum, zinc, cobalt, selenium, tungsten, nickel કે આવા ટ્રેસ એલિમેન્ટ્સ હોય કે બીજા અમુક એડિક્વેટ સપ્લાઈઝ હોય એની પણ નેસેસિટી હોય. તમે એને કાર્બન સોર્સ આપી દો છો ઓકે વાત છે, બટ એને આ બધા પણ સફિશિયન્ટ અમાઉન્ટમાં મળશે ધેન એન્ડ ધેન એની હવે ન્યુટ્રિયન્ટ્સ પ્રોપર મળશે ધેન એન્ડ તેની પ્રોડક્શન કરશે બાયોગેસની. ઓકે, નોર્મલ સબસ્ટ્રેટ સચ એઝ એગ્રીકલ્ચરલ રેસિડ્યુ ઓર મ્યુનિસિપલ સીવેજ યુઝ્યુઅલી કન્ટેન એડિક્વેટ અમાઉન્ટ ઓફ ધી મેન્શન એલિમેન્ટ. કે તમે ઇફ જો તમે સીવેજ મ્યુનિસિપલ સીવેજ અથવા તો એગ્રીકલ્ચરલ રેસિડ્યુઝ યુઝ કરો છો તો એમાં જે આપણે અબવ જેટલા જ મેન્શન કરી રહી બધા જ એલિમેન્ટ છે એડિક્વેટ અમાઉન્ટમાં હોય છે. હાયર કોન્સન્ટ્રેશન ઓફ એની ઇન્ડિવિડ્યુઅલ સબસ્ટન્સ યુઝ્યુઅલી હેઝ એન ઇન્હિબિટરી ઇફેક્ટ. કે ભાઈ આપણે આજે વાત કરીએ એની જો હાયર અમાઉન્ટ હશે કોઈ પણ એલિમેન્ટ્સની તો પણ એ ઇન્હિબિટરી ઇફેક્ટ કરી દેશે, અને ઇફ લોઅર કોન્સન્ટ્રેશન હશે તો પણ એની પ્રોપર પ્રોડક્શન છે કે એનું જે ફંક્શન છે એ નહીં જોવા મળે. તો તમારે એમાં શું કરવું પડે તો કે જો લોઅર અમાઉન્ટ હશે તો તમારે એમાં એક્સ્ટ્રા એડિશન પણ કરવા પડે છે આવા અમુક એલિમેન્ટ્સનું. ઓકે, નાઉ રિટેન્શન ટાઈમ. The effective retention time may vary widely for the individual substrate constitution. કે ભાઈ સબસ્ટ્રેટ કઈ રીતનું છે એના ઉપર વેરી કરે છે કે સોલિડ છે કે લિક્વિડ છે. ઓકે, સિલેક્શન ઓફ અ suitable retention time thus depends not only the process temperature but also on the type of substrate used. ઓકે, સાયમલ્ટેનિયસલી જે સબસ્ટ્રેટ છે એની કન્સિસ્ટન્સી કેવી છે એના ઉપર તો ડિપેન્ડ કરે જ છે, બટ ટેમ્પરેચર કેવું છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે, પણ મોર તો કે સબસ્ટ્રેટ કયા ટાઈપનું યુઝ કરો છો એના ઉપર. For liquid manure undergoing fermentation in the mesophilic temperature range. Now the pH value. The methane producing bacteria live best under neutral or slightly alkaline condition. Okay, once the process of fermentation has stabilized under anaerobic condition, the pH will normally take on a value of between 7 to 8.5. Okay, due to the buffer effect of carbon ડાયોક્સાઇડ બાયકાર્બોનેટ એન્ડ એમોનિયમ. ઓકે, આની લીધે શું થાય છે તો કે એની એક બફર જેવી ઇફેક્ટ રહે છે એટલે 7 to 8.5 વચ્ચે મેન્ટેન રહે છે. ઇફ ધ પીએચ વેલ્યુ ડ્રોપ્સ બિલો 6.2 ધ મીડિયમ વિલ હેવ અ ટોક્સિક ઇફેક્ટ ઓન ધ મિથેનોજેનિક બેક્ટેરિયા. ઇફ કોઈ કન્ડિશનમાં જો આજે કાર્બનનું એની આપણે વાત કરી બાયકાર્બોનેટનું એનું નથી બફર તરીકે કેપેસિટી નથી એની મેન્ટેન રહેતી અને ટેમ્પરેચર રેન્જ છે 7 to 8.5માં મેન્ટેન નથી રહેતી, બિલો 6.2 જતી રહે છે, તો એની ટોક્સિક ઇફેક્ટ થાય છે એવા મીડિયમની કોના ઉપર તો કે જે મિથેનોજેનિક બેક્ટેરિયા છે એના ઉપર. ઓકે, નાઉ ધ નાઇટ્રોજન ઇનિબિશન એન્ડ કાર્બન નાઇટ્રોજન રેશિયો. All substrate contain nitrogen. Low nitrogen concentration may inhibit the process of fermentation. So noticeable inhibition occur at a nitrogen concentration of roughly 700 mg ammonium nitrogen per liter substrate. કે ભાઈ લો કોન્સન્ટ્રેશનની વાત કરી નાઇટ્રોજનની પણ કેટલું તો કે 700 mg કરતાં પણ ઓછું હશે પર લિટરમાં તો એની ઇન્હિબિટરી ઇન્ફેક્શન હોય છે. The methanogens are capable of adapting ammonium nitrogen concentration in the range of 5000 to 7000 milligram per
liter substrate concentration. Okay, now the carbon nitrogen ratio એ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે રેશિયો પણ મેન્ટેન રહેવો જરૂરી છે. ઓકે, તો માઇક્રો ઓર્ગેનિઝમ નીડ્સ બોથ નાઇટ્રોજન એન્ડ કાર્બન ફોર એસિમિલેશન ઇન્ટુ ધ સેલ સ્ટ્રક્ચર્સ. Okay, various experiments have shown that the metabolic activity of methanogenic bacteria can be optimized at carbon nitrogen ratio of approximately 8:20 respectively. Okay, substrate solids content and agitation. next factor કહ્યું તો કે substrate solid content, કે solid content છે એ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, પ્લસ એમાં એજિટેશન મેન્ટેન રહેવું પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. કે the mobility of the methanogens within the substrate is gradually impaired, એટલે કે weakened by an increasing solid content and the biogas yield may suffer as a result. કે જો solid content હશે તો એ weaken કરી દેશે આખું જે એનું મોબિલિટી છે એની. ઓકે, અને એને એઝ અ રિઝલ્ટ તમને શું થાય છે તો કે બાયોગેસ yield છે એ સફર થતી હોય છે. એટલે પ્લસ પોઈન્ટ શું થયું કે ભાઈ લિક્વિડ કોન્સન્ટ્રેટ તમે યુઝ કરો છો તો મિથેનોજન્સની મોબિલિટીની મેન્ટેન રહે છે, એટલે દેટ્સ વાય એઝ અ રિઝલ્ટ તમારું જે બાયોગેસ પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ હોય છે. ઓકે, નાઉ ધી એજિટેશન એ કઈ રીતનું ફેક્ટર અફેક્ટિવ છે તો કે મેની સબસ્ટ્રેટ એન્ડ વેરિયસ મોડ્સ ઓફ ફર્મેન્ટેશન રિક્વાયર સમ સોર્ટ ઓફ સબસ્ટ્રેટ એજિટેશન ઓર મિક્સિંગ in order to maintain process stability within the digester. કે આખી જે પ્રોસેસ સ્ટેબિલિટી મેન્ટેન કરવી હોય ડાયજેસ્ટરની અંદર તો એને સબસ્ટ્રેટ છે એને મિક્સિંગ કે એજિટેશન કરવું જરૂર, જેથી યુનિફોર્મલી રહે અને એની અંદર ઓર્ગેનિઝમ છે એનું પણ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુશન રહે, એટલે કે જે યુનિફોર્મ અપટેક પણ થાય પ્લસ પ્રોડક્શન પણ એઝ અ રિઝલ્ટ મળતું રહે. સિન્સ ધ રિઝલ્ટ ઓફ એજિટેશન એન્ડ મિક્સિંગ આર હાઈલી ડિપેન્ડન્ટ ઓન ધ સબસ્ટ્રેટ ઇન યુઝ, કે એ પણ ડિપેન્ડ કોના ઉપર કરે છે કે તમે કઈ ટાઈપનું સબસ્ટ્રેટ યુઝ કરો છો. ઓકે, નાવ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ ઓફ એજિટેશન આર, કે ભાઈ એમાં કયા ઓબ્જેક્ટિવ્સ છે તો કે મિક્સિંગ ઓફ ફ્રેશ સબસ્ટ્રેટ એન્ડ બેક્ટેરિયલ પોપ્યુલેશન. વાત કરીએ એમ કે ભાઈ જેનું યુનિફોર્મ આપણે ડિસ્ટ્રીબ્યુશન રાખવું હોય તો સબસ્ટ્રેટ અને બેક્ટેરિયલ પોપ્યુલેશન છે એનું મિક્સિંગ થતું રહેવું પડે તો એનું યુટિલાઇઝેશન છે એ પ્રોપર થઈ શકે. પ્રિક્લુઝન ઓફ સ્કમ ફોર્મેશન એન્ડ સેડિમેન્ટેશન, કે સેડિમેન્ટેશનનું એવું બની શકે કે અમુક કમ્પોનન્ટ્સ છે સેડિમેન્ટ થઈ જાય તો ત્યારે તમે મિક્સિંગ કરતા હોય, ઇફ તમે લિક્વિડ મીડિયમ યુઝ કરો છો તો એના જે મેજર કમ્પોનન્ટ્સ હોય બરાબર તો એ શું થાય સેડિમેન્ટ થઈ જાય કે એવું પોસિબિલિટી રહે. સો દેટ્સ વાય તમારે મિક્સિંગ છે એ ત્યાં નેસેસિટી થઈ જાય. અવોઇડન્સ ઓફ પ્રોનાઉન્સ્ડ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ વિધિન ધ ડાયજેસ્ટર, કે જે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ક્રિએટ ન થવો જોઈએ, અદરવાઇઝ ત્યાં પણ ઇનિબિટરી ઇફેક્ટ જોવા મળે તો એ અવોઇડ કરવા માટે આપણે શું કરી શકીએ એને એજિટેશન પ્રોવાઈડ કરી શકીએ. Provision of uniform bacterial population density. Okay, prevention of formation of dead spaces that would reduce the effective digester volume, કે એવી કોઈ સ્પેસ મેન્ટેન ન રહે. ઓકે, નાવ ધી ઇન્હિબિટરી ફેક્ટર્સ એ કઈ રીતના અફેક્ટિવ છે તો પ્રેઝન્સ ઓફ હેવી મેટલ્સ, એન્ટીબાયોટિક્સ સચ એઝ બેસિટ્રેસિન, ફ્લેવોમાઇસિન, મોનિસિન, સ્પિરામાઇસિન એટસેટ્રા. ઓકે, એન્ડ ડિટર્જન્ટ યુઝડ ઇન લાઇવસ્ટોક can have an inhibitory effect on the process of biomethanation. કે આવા જે હેવી મેટલ્સ હોય કે પછી એન્ટીબાયોટિક્સ હોય કે કોઈ ડિટર્જન્ટ્સ છે એ જો પ્રેઝન્ટ હોય લાઈવ સ્ટોકની અંદર તો એ શું કરે છે ઇન્હિબિટરી ઇફેક્ટ ક્રિએટ કરે છે. સો એ આપણે મેનેજ રાખવું પણ જરૂરી થઈ જાય છે. હવે છે H2S કોન્સન્ટ્રેશન, બરાબર. તો H2S કોન્સન્ટ્રેશન છે એ કઈ રીતના ઇફેક્ટિવ છે તો કે હાઈ કોન્સન્ટ્રેશન ઓફ H2S કેન પોઈઝન ધ સેલ એક્ટિવિટી thereby reducing the methanation process overall. So therefore a lower concentration less than 500 ppm of the gas is desirable. તો કે ઓવરઓલ H2S કોન્સન્ટ્રેશન H2S છે પ્રોડ્યુસ થતું હોય છે આમાં સાયમલ્ટેનિયસ, તો એનું કોન્સન્ટ્રેશન છે એ પણ મેનેજ રહેવું ઓવરઓલ નેસેસિટી છે. ઓકે, તો આ વાત કરીએ વેરિયસ ફેક્ટર્સ જે અફેક્ટ કરે છે કે જેનું ઓપ્ટિમાઇઝેશન આપણે કરવું હોય તેના આ પેરામીટર્સ છે એ મેન્ટેન રહેવા જરૂરી છે. આપણે એને આખી જે પ્રોસેસ છે એનો બ્રેક ડાયજેશનની એ પણ એના સ્ટેજીસ ડિસ્કસ કર્યા, પ્લસ એનું પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન ડિસ્કસ કર્યું. ઓકે, સો આવી રીતના મિથેનોજન્સ છે એના થ્રુ આપણે મિથેન છે એનું પ્રોડક્શન થતું હોય છે અને બાયોગેસ છે એ પ્રોડક્શન જોવા મળતી હોય છે. ઓકે.